પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર। ભરતીની તૈયારી માટે સરકાર ઉમેદવારોને થશે મદદરૂપ। ઉમેદવારો માટે સરકાર ખોલી શકે તમામ જિલ્લાના હેડક્વાર્ટર। જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તૈયારીની ઉમેદવારોને મળી શકે છૂટ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ ઉમેદવારોને આપી શકે માર્ગદર્શન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉમેદવારોના હિતમાં કરી રહ્યા છે તૈયારી। આગામી દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે પોલીસ ભરતી માટેની? પૂનમ, આગામી સમયની અંદર પોલીસ વિભાગની અંદર મોટા પ્રમાણમાં ભરતી થવા જઈ રહી છે। એક ભરતીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। એલઆરડી હોય, કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલથી લઈ પીઆઈ, પીએસઆઈ અને તેની સીધી ભરતી ઉચ્ચ હોદ્દાઓ ઉપરની થવાની છે, જેને લઈ અને રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહી છે અને આ નિર્ણય પહેલાની તૈયારીઓ જાણવા મળી રહી છે। રાજ્યની અંદર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર આવેલા છે। આ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડથી લઈ અને તમામ સાધન સામગ્રી પોલીસની અંદર ભરતી થવા માંગતા યુવાનો તેનો ઉપયોગ કરી શકે અને વ્યવસ્થિત તૈયારી કરી શકે એ માટેની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। આજે સાંજે એક વિડીયો કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। આ વિડીયો કોન્ફરન્સ બાદ સત્તાવાર નિર્ણયની જાહેરાત પણ થઈ શકે એ પ્રકારની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેની પાસે ગૃહ વિભાગ અને રમતગમત વિભાગ બંનેનો હવાલો છે, ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને પણ આની સાથે સાંકળવામાં આવી રહ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિષ્ણાંતો અથવા તો કોચ એ પણ આ યુવાનો કે જે પોલીસની અંદર ભરતી થવા માગે છે અને તૈયારી કરવા માગે છે તેમને મદદરૂપ થઈ શકે એ માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો આ વિડીયો કોન્ફરન્સની અંદર તમામ બાબતો સમીસૂત્રી ઉતરી અને નિર્ણય લેવાઈ જશે તો એવું પણ બની શકે કે જે યુવાનો પોલીસની અંદર ભરતી થવા માગે છે અને તૈયારી કરવા માગે છે એમને પોલીસ વિભાગના સંસાધનો એટલે કે મેદાનથી માંડી અને અન્ય સાધનોની પણ મદદ મળી શકે અને રમતગમત વિભાગના જે નિષ્ણાંતો છે, કોચ છે, તેમનું માર્ગદર્શન પણ તેમને જે તે જગ્યાએ મળી શકે એ રીતની એક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવશે, જેનું માર્ગદર્શિકાનું પાલન તમામે કરવાનું રહેશે। સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારની મોટા પ્રમાણમાં ભરતી યોજાતી હોય છે ત્યારે અનેક સામાજિક સંગઠનો, અનેક સામાજિક સંસ્થાઓ જે તે સમાજના યુવાઓને મદદરૂપ થતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર આ વખતે વિચારી રહી છે કે ગુજરાતના દરેક યુવાનને પોલીસ ભરતીની તૈયારી કરવા માટે થઈ અને ખુદ સરકાર મદદરૂપ થાય, જિલ્લા હેડક્વાર્ટરના મેદાનોમાં તે આવી અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી શકે, એનું માર્ગદર્શન મેળવી શકે અને તેમને પરીક્ષા માટેનું પૂરતું સાહિત્ય પણ સરકાર તરફથી મળી શકે એ એક જ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે, જેની તૈયારી થઈ રહી છે। નજીકના ભવિષ્યમાં એટલે કે 2 થી 3 દિવસની અંદર તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। આ અંગે માર્ગદર્શિકા બનાવવાની કામગીરી પણ એક તરફ શરૂ કરી દેવામાં આવી છે। જી પૂનમ, આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ।